Very good morning to all of you. આજે આપણે કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટમાં યુનિટ નંબર 5 એટલે કે ચેપ્ટર 5 and this one is the last unit of your computer network subject as far as the syllabus is concerned. The title of the chapter is IP protocol and network applications. Friends, આ ચેપ્ટરમાં આપણે શું સમજવાનું છે તો બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે આના દરેક ટોપિક્સ જે છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આગળ જઈ અને તમારે જે કાંઈ પણ આપણે આ યુનિટમાં કન્સેપ્ટ સમજીશું રાઈટ એ કન્સેપ્ટ જે છે એ વધારે ડિટેલમાં તમારે ક્યાંક ને ક્યાંક એપ્લાય કરવાના થશે ઇન ફ્યુચર. કદાચ જો તમે હાયર સ્ટડીઝ માટે જાઓ તો પણ ભલે, અને ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી એને જોબ માટે ડાયરેક્ટલી જવાનું છે, તો એ લોકો માટે પણ આ જે કન્સેપ્ટ આપણે સમજવાના છીએ આ યુનિટમાં એ બહુ એટલે બહુ હેલ્પફુલ થશે. એઝ ફાર એઝ એક્ઝામ ઇઝ કન્સર્ન, તો યુનિવર્સિટી એક્ઝામમાં પણ આ યુનિટ્સમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન્સ પણ પૂછાય છે, બ્રીફ એન્ડ લોંગ ક્વેશ્ચન્સ એ પણ આમાંથી પૂછાય છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 5 and that is about IP protocol and network applications. જેવી રીતે હું દરેક યુનિટ સ્ટાર્ટ થાય છે એની પહેલાં હું તમને એ યુનિટનો આઉટકમ શું હશે એ ડિસ્કસ કરું છું, બિકોઝ એઝ વી ઓલ નો નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન NBA ની વાત કરીએ તો NBA ની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે દરેક સબ્જેક્ટ એટલે કે કોર્સ જે આપણે ભણીએ છીએ એ કોર્સ ભણ્યા પછી કમ્પ્લીટ કર્યા પછી આપણને એઝ એ સ્ટુડન્ટ્સ આપણી કમ્પેટેબિલિટી શું હોવી જોઈએ, રાઈટ, આપણને શું શું આવડવું જોઈએ, દેટ ઇઝ અબાઉટ ધ આઉટકમ. તો અલગ અલગ યુનિટ્સના અલગ અલગ આઉટકમ્સ છે. એમાં આખા સબ્જેક્ટ જે છે કમ્પ્યુટર નેટવર્ક એ 5 અલગ અલગ કોર્સ આઉટકમમાં ડિવાઈડ થયેલું છે અને એમાંનું કોર્સ આઉટકમ દેટ ઇઝ CO5, રાઈટ, એ આપણે આ યુનિટ કમ્પ્લીટ કરશું એટલે આપણને CO5 જે છે એ એચીવ થશે. સી યુનિટ નંબર 5 નો કોર્સ આઉટકમ શું મેન્શન કરે છે? After completion of this unit, students will be able to demonstrate the use of subnets, IPv4 and IPv6 in computer networks. તો ફ્રેન્ડ્સ, આખા યુનિટમાં આપણે IPv4 એને ડિટેલમાં સમજવાનું છે, IPv6 એનું પણ આપણે ઓવરવ્યૂ લેવાનો છે, IPv4 અને IPv6 એ બંનેને આપણે કમ્પેર કરવાના છે, શું શું ફીચર્સ વાઇઝ બંનેમાં ડિફર થાય છે એ આપણે ડિસ્કસ કરવાનું છે. સબનેટ્સ જે એક્ઝિસ્ટિંગ નેટવર્ક જે છે એ એક્ઝિસ્ટિંગ નેટવર્કને સબ નેટવર્કમાં કેવી રીતે ડિવાઈડ કરવામાં આવે છે એના વિશે આપણે સમજવાનું છે. દેન એ બધું સ્ટાર્ટ કરતા પહેલા સૌથી પહેલા આપણે જે કન્સેપ્ટ સમજવાનો થશે ધેટ વિલ બી અબાઉટ ધ IP addressing scheme, the notations used for the IP addressing, એ બધી વસ્તુ આપણે સમજવાની છે. એન્ડ એટ લાસ્ટ સૌથી છેલ્લે આપણે વેરિયસ નેટવર્ક એપ્લિકેશન્સ પ્રોટોકોલ આપણે સમજવાના છે, રાઈટ. આપણે TCP/IP પ્રોટોકોલ શું છે એ ડિટેલમાં સમજવાનું છે, UDP પ્રોટોકોલ વિશે ડિટેલમાં સમજવાનું છે, FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ વિશે ડિટેલમાં સમજવાનું છે, HTTP વિશે, ઈમેલ સિસ્ટમ શું છે એ આપણે ડિટેલમાં સમજવાનું છે, રાઈટ. યુનિટ કમ્પેરેટિવલી થોડું લેન્થી છે બટ આપણી પાસે ટાઈમ વ્યવસ્થિત છે અને આપણે ઇઝીલી અને બહુ સારી રીતે આપણે ડિટેલ ડિસ્કશનથી પણ એને કમ્પ્લીટ કરી શકશું. તો મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે આ યુનિટમાં તમે વધારે ફોકસ કરશો અને વધારે ધ્યાન આપશો, રાઈટ. સેશન તમે જેટલું ઇન્ટરેક્ટિવ રાખશો એટલું તમને અને મને વધારે શીખવા અને જાણવા મળશે.
સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધ કન્સેપ્ટ ઓફ આઈપી એડ્રેસિંગ, રાઈટ? તો આ સેશનમાં જે આપણે સમજવાનું છે આઈપી એડ્રેસિંગનો બેઝિક કન્સેપ્ટ સમજવાના છે. મેં ભૂતકાળમાં કીધું છે એ પ્રમાણે દરેકે દરેક સેશનમાંથી અથવા તો કપલ ઓફ લેક્ચર્સમાંથી આપણને કંઈક લર્નિંગ થવાનું છે, રાઈટ? ધેટ ઇઝ કોલ્ડ ધ લર્નિંગ આઉટકમ. લર્નિંગ આઉટકમ જે છે that is generally outcome from 1 or 2 or more than 2 or 3 lectures, right? તો આ સેશન આપણે જ્યારે કમ્પ્લીટ કરશું તો એઝ અ સ્ટુડન્ટ્સ આપણને શું અચીવ થવું જોઈએ? સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક કન્સેપ્ટ ઓફ આઈપી એડ્રેસિંગ. આઈપી એડ્રેસિંગનો બેઝિક કન્સેપ્ટ જે છે આપણને ખ્યાલ આવશે, રાઈટ? તો એ સમજવા માટે આપણે આગળ વધીએ. ફ્રેન્ડ, સૌથી પહેલો ક્વેશ્ચન આપણને એ થાય કે આપણે આઈપી એડ્રેસ એવું વર્ડ યુઝ કરીએ છીએ. સો વોટ ઇટ એકચ્યુઅલી ઇઝ આઈપી એડ્રેસ? તો ફ્રેન્ડ્સ, અગેન આપણે આ કન્સેપ્ટ સમજવા માટે થોડા આપણે બેક જશું યુનિટ નંબર 2માં. યુનિટ નંબર 2માં આપણે ઓએસઆઈ રેફરન્સ મોડલ ડિસ્કસ કરેલું હતું. ઓએસઆઈ રેફરન્સ મોડલના 7 અલગ અલગ લેયર છે. એમાંનું એક લેયર છે થર્ડ નંબરનું, ધેટ ઇઝ નેટવર્ક લેયર. નેટવર્ક લેયરની બેઝિક ફંક્શનાલિટી કઈ હતી? બે મેજર ફંક્શનાલિટી નેટવર્ક લેયર જે છે એ પરફોર્મ કરે છે. ધ ફર્સ્ટ વન ઇઝ ધ લોજિકલ એડ્રેસિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ રાઉટિંગ. રાઉટિંગ શું છે એ આપણે લાસ્ટ યુનિટમાં ડિટેલમાં ડિસ્કસ કરી લીધું છે. લોજિકલ એડ્રેસિંગ, ધેટ ઇઝ નથિંગ બટ ધ આઈપી એડ્રેસ. મેં એ વખતે પણ તમને કીધું હતું કે કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ જ્યારે નેટવર્કનો પાર્ટ બને છે અથવા તો એ ઇન્ટરનેટની સાથે કનેક્ટ થાય છે ત્યારે એ પર્ટિક્યુલર કમ્પ્યુટર અથવા તો એ પર્ટિક્યુલર નોડ અથવા તો ડિવાઇસને આઈડેન્ટિફાઈ કરવા માટે દરેકે દરેક ડિવાઇસને એક એડ્રેસ અસાઇન કરવામાં આવે છે અને એ જે એડ્રેસ છે એને કહેવામાં આવે છે આઈપી એડ્રેસ, રાઈટ? તો હવે આઈપી એડ્રેસ શું છે એ ડિટેલમાં સમજીએ. પણ એ સમજતા પહેલા હું તમને સિમ્પલ એટલું કહું કે ફોર એક્ઝામ્પલ આપણું જે લેપટોપ છે અથવા આપણું જે ડેસ્કટોપ કમ્પ્યુટર છે એમાં આઈપી એડ્રેસ કઈ જગ્યાએ હશે, રાઈટ? તો એ સમજવા માટે આપણે થોડા એક તમને ડેમો આપું છું જેની અંદર આપણે ઇઝીલી ખ્યાલ આવશે. થોડી વાર માટે હું સ્ક્રીનને ક્લોઝ કરું છું કારણ કે ફરીથી મારે સ્ક્રીનમાં જે પર્ટિક્યુલર પીપીટીની પણ આખી સ્ક્રીન જ શેર કરવી છે. થોડી વાર માટે આપણે આને એન્ડ કરી દઈએ છીએ. ઓકે, હવે તમે જે કાંઈ પણ આપણે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીનમાં અહીંયા હું રાઈટ હેન્ડ સાઈડ ઉપર કોર્નરમાં તમે જોઈ શકો છો એક બ્લેક કલરનું આપણું જે ટીમ્સ ચાલુ છે એ દેખાય છે. એની બાજુમાં જ્યાં મેં કર્સર રાખેલું છે ને ત્યાં આપણને દેખાય છે નમો વાઈફાઈ ઇન્ટરનેટ એક્સેસ. એટલે રાઈટ નાઉ કેવું છે, મારું મશીન જે છે લેપટોપ જે છે એ જે છે અત્યારે નમો વાઈફાઈ થ્રુ ઇન્ટરનેટની જોડે કનેક્ટ થયેલું છે, રાઈટ? એના કરતાં બીજું એક આપણે એનું અલ્ટરનેટિવ જોઈએ તો દાખલા તરીકે મારે કોઈ ફિઝિકલ કેબલથી એટલે કે યુટીપી કેબલનો યુઝ કરી અને ફિઝિકલ લોકલ એરિયા નેટવર્કમાં મારે મારા મશીનને કનેક્ટ કરવું છે. તો એના માટે શું કરવું પડશે? ભૂતકાળમાં આપણે ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે કે અલગ અલગ મારે લાઈક સ્ટાર ટોપોલોજીનો યુઝ કરવાનો, કેબલ્સનો યુઝ કરવાનો, RJ45 કનેક્ટનો યુઝ કરવાનો, લેપટોપની અંદર જે લોકલ એરિયા નેટવર્ક માટેનો પોર્ટ જે છે એ
પોર્ટમાં મારે એ કનેક્ટર ઇન્સર્ટ કરવાનું અને પછી મારે ફિઝિકલી કનેક્ટ કરવાનું, રાઈટ? તો એમાં વધારે ડિટેલમાં આપણે નથી જતા. આપણો કન્સર્ન અત્યારનો છે ને એ આઈપી એડ્રેસ શું છે એના ઉપર છે, રાઈટ? તો અહીંયા હું આને રાઈટ ક્લિક કરું છું. રાઈટ ક્લિક કરીશ એટલે મને ઓપન નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સેટિંગ્સ બતાવશે. અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમમાં થોડું વ્યૂ અલગ હોઈ શકે છે, બટ મેજોરિટી વિલ બી સેમ. ઓપન નેટવર્ક એન્ડ સેટિંગ હું જઈશ ને એટલે રાઈટ નાઉ અત્યારે મને શું બતાવે છે, અહીંયા જે કાંઈ પણ આપણને દેખાય છે નમો વાઈફાઈ પબ્લિક નેટવર્ક, એટલે કે આ મારું લેપટોપ છે. લેપટોપ મારું નમો વાઈફાઈ જોડે કનેક્ટ થયેલું છે અને નમો વાઈફાઈ જે છે એ ઇન્ટરનેટ જોડે કનેક્ટ થયેલું છે, એ વસ્તુ બતાવે છે, રાઈટ? કહેવાનો મતલબ શું છે કે મારું મશીન જે છે એ ઇન્ટરનેટની જોડે થ્રુ નમો વાઈફાઈ પબ્લિક નેટવર્કથી કનેક્ટ થયેલું છે. જો આની જગ્યાએ મારું ફિઝિકલ કેબલિંગથી જો મેં વાયરનો યુઝ કરીને જો મારે નેટવર્કની જોડે કનેક્ટ થવું હોય તો શું થાય? તો અહીંયા તમે જોઈ શકો છો એક નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર, એના ઉપર હું ક્લિક કરીશ. તો નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર ઉપર હું ક્લિક કરીશ ને એટલે મને નેટવર્કિંગની ડિટેલ બતાવશે, રાઈટ? રાઈટ નાઉ આપણે નમો વાઈફાઈ જોડે કનેક્ટેડ છીએ થ્રુ ઇન્ટરનેટ, એટલે આપણને આ ઓપ્શન બતાવે છે, રાઈટ? દાખલા તરીકે એમાં હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ચેન્જ એડેપ્ટર સેટિંગ એમાં જોઉં છું. તો ચેન્જ એડેપ્ટર સેટિંગ ઉપર ક્લિક કરીશ એટલે મને એક બીજું ડાયલોગ બોક્સ ઓપન થશે. હવે તમે જોઈ શકો છો કે ઇથરનેટ 2 એવું લખેલું છે. ઇથરનેટ 2 પછી શું લખેલું છે? નેટવર્ક કેબલ અનપ્લગ્ડ. એવું એટલા માટે લખેલું છે કે મેં મારા મશીનને ફિઝિકલી નેટવર્કની જોડે કનેક્ટ કરેલું નથી, રાઈટ? મારું મશીન જે છે એ થ્રુ એર એટલે કે વાયરલેસ કનેક્શનથી વિથ ધ હેલ્પ ઓફ નમો વાઈફાઈ એ ઇન્ટરનેટની જોડે કનેક્ટ થયેલું છે. બટ આપણે અત્યારે એઝ્યુમ કરીએ એવું કે અહીંયા જો મેં ફિઝિકલ કેબલ કનેક્ટ કરેલો હોત તો અહીંયા કેબલ અનપ્લગ જે છે એ નીકળી ગયું હોત, એટલે કે મારું મશીન છે એ ફિઝિકલી કનેક્ટ હોત, રાઈટ? આને હું રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝમાં જઉં છું. પ્રોપર્ટીઝમાં જઈશ એટલે અગેન બીજું એક ડાયલોગ બોક્સ ખુલશે. એ ડાયલોગ બોક્સમાં આપણને અલગ અલગ ઓપ્શન્સ બતાવે છે. એમાંનું એક ઓપ્શન છે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એ પણ રિમાઇન્ડ કરાવી દઉં કે આપણે IPv4 જે વાત કરીએ છીએ અથવા તો IPv4 જે આપણે ડિટેલમાં સમજવાના છીએ, ધેટ ઇઝ નથિંગ બટ ધ ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4. એટલા માટે જેને શું કહેવામાં આવે છે? IPv4 કહેવામાં આવે છે. આના ઉપર હું ક્લિક કરી અને અગેન હું પ્રોપર્ટીમાં જઈશ. પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા જે આપણને એક ડાયલોગ બોક્સ દેખાય છે, રાઈટ? આ જે છે આપણો ફોકસ છે. અહીંયા તમે જોઈ શકો છો કે જનરલ ટેબની અંદર આપણને શું બતાવે છે? ઓબ્ટેન એન IP એડ્રેસ ઓટોમેટિકલી, રાઈટ? એની ઉપર બાય ડિફોલ્ટ ક્લિક થયેલું છે. એનો મતલબ કેવો થશે કે મારા મશીનને જે IP એડ્રેસ મળવાનું છે એ IP એડ્રેસ જે છે એ ઓટોમેટિકલી અસાઇન થશે, રાઈટ? અને એ ઓટોમેટિકલી IP એડ્રેસ અસાઇન થશે ને તો એના માટે એક બીજી સર્વિસ છે, એના માટે એક બીજું છે કન્સેપ્ટ જેને કહેવામાં આવે છે DHCP, ડાયનેમિક હોસ્ટ કન્ફિગરેશન પ્રોટોકોલ, કે જેનો યુઝ કરી અને મારા મશીનને સર્વરમાંથી જે ફ્રી IP એડ્રેસ હોય એને અસાઇન કરવામાં આવશે. જો આની જગ્યાએ હું ઓપ્ટેન ઓટોમેટિકલી ન રાખું અને યુઝ ધ ફોલોઈંગ IP એડ્રેસ એવું આપું તો અહીંયા હું ક્લિક કરીશ તો પછી મારું આ જે પોર્શન જે છે એ પોર્શન બાય ડિફોલ્ટ શું થશે? એક્ટિવ થશે, જેમાં 3 અલગ અલગ ફિલ્ડ છે. એક IP એડ્રેસ છે, બીજું સબનેટ માસ્ક છે અને ત્રીજું ડિફોલ્ટ ગેટવે છે, રાઈટ? જનરલી કેવું છે કે ભાઈ જો તમારી સિસ્ટમને ખાલી નેટવર્કનો પાર્ટ બનાવવો હોય તો એ કેસમાં તમારે કદાચ ડિફોલ્ટ ગેટવે નાખવાની જરૂર પડતી નથી, પણ તમારા મશીનને જો એને ઇન્ટરનેટની સાથે કનેક્ટ કરવું હોય સો ઇન ધેટ કેસ ડિફોલ્ટ ગેટવે વિલ બીકમ ધ મેન્ડેટરી, રાઈટ? તો આપણો કન્સર્ન એ છે કે આપણે આપણા મશીનને IP એડ્રેસ કઈ રીતે આપવાનું, તો એ જે છે ને આપણે IP એડ્રેસ આ જે પર્ટિક્યુલર ટેબની અંદર આપણે આપી શકીએ છીએ, રાઈટ? હવે જે કંઈ પણ IP એડ્રેસ આપણે આપશું એ IP એડ્રેસમાં તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2, 3 and 4 ચાર અલગ અલગ આપણને બ્લોક બતાવેલા છે અને ચારે ચાર બ્લોક જે છે એ વચમાં એક સિંગલ ડોટથી સેપરેટ કરેલા છે. 3 ડોટ છે એટલે કે ટોટલ કેટલા બ્લોક બનશે? 1, 2, 3 and 4. ચાર અલગ અલગ બ્લોક બનશે, રાઈટ? હવે એક બ્લોક જે છે ધેટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ 8 bits. રિપીટ કરું છું, 1 block is the combination of 8 bits.
ટોટલ આપણી પાસે કેટલા બ્લોક્સ છે? 4 બ્લોક્સ છે. તો 4 મલ્ટીપ્લાય બાય 8 એટલે ટોટલ નંબર ઓફ બિટ્સ કેટલા થશે? 32. કહેવાનો મતલબ શું છે કે કમ્પ્યુટર સિસ્ટમને આઈપી એડ્રેસ જો તમે IPv4 યુઝ કરતા હોય, બટ ઓબ્વિયસ છે નાવેડેઝ આપણે જે કાંઈ પણ નેટવર્કિંગની અંદર યુઝ કરીએ છીએ અથવા તો યુઝ થાય છે એ IPv4 એડ્રેસિંગ સ્કીમ જે છે એ જ યુઝ થાય છે, એટલે આપણે બાય ડિફોલ્ટ એ જ સમજશું. તો મારું જે કાંઈ પણ આઈપી એડ્રેસ હું અસાઇન કરીશ, જે કાંઈ પણ આઈપી એડ્રેસ અહીંયા હું એન્ટર કરીશ, એ આઈપી એડ્રેસ જે છે ધેટ વિલ બી ઓફ 32 બિટ્સ. તો એક આઈપી એડ્રેસ જે છે એ 32 બિટ્સનું હશે. રાઈટ, આટલી ખબર પડી ગઈ. પછી અહીંયા જે નીચે આવશે સબનેટ માસ્ક, એ ક્યારે આવશે? તમે જ્યારે આઈપી એડ્રેસ આપી અને તમે સિમ્પલ ટેબ કી પ્રેસ કરશો એટલે બાય ડિફોલ્ટ નીચે સબનેટ માસ્ક એક આવી જશે. પણ એ સબનેટ માસ્ક શું છે એ આપણે ડિટેલમાં જ્યારે સબનેટિંગનો કોન્સેપ્ટ આવશે ત્યારે આપણે ડિસ્કસ કરીશું. રાઈટ, તો આવી રીતે આપણે આપણા મશીનને આઈધર ઓટોમેટિકલી અથવા તો મેન્યુઅલી આઈપી એડ્રેસ આપી શકીએ છીએ. ક્લિયર? આ વાત મેં તમને કરી કેવી રીતે કે ભાઈ મારા મશીનમાં હું કેબલ કનેક્ટ કરું છું પછી. પણ રાઈટ નાઉ શું છે આપણા મશીનની અંદર તો નમો વાઈફાઈ થ્રુ મેં કનેક્શન કરેલું છે. રાઈટ, આને હું અત્યારે કેન્સલ કરી દઉં છું. રાઈટ, સી જો મારું મશીન અત્યારે નમો વાઈફાઈ થ્રુ કનેક્ટ થયેલું છે, તો નમો વાઈફાઈ થ્રુ કનેક્ટ થાય છે ને તો મારા મશીનને પણ એક આઈપી એડ્રેસ અસાઇન કરવામાં આવે છે. સી જેને મેં બ્લુ પોર્શનથી હાઇલાઇટ કરેલું છે, દેટ ઇઝ 100.96.181.125. કહેવાનો મતલબ શું છે કે ભાઈ મારું મશીન જે છે એ મારા મશીનને ઓટોમેટિકલી અત્યારે આ આઈપી એડ્રેસ અસાઇન થયેલું છે. કહેવાનો મતલબ એવો છે કે 100.96.181.125 મારા મશીનનું અત્યારે યુનિક આઈપી એડ્રેસ આ છે. મારા મશીનને રાઈટ નાઉ જો આઈડેન્ટિફાઈ કરવું હશે નેટવર્કમાં અથવા તો ઇન્ટરનેટમાં, તો આ આઈપી એડ્રેસથી આઈડેન્ટિફાઈ થશે. રાઈટ, મેં તમને એ વખતે એક્ઝામ્પલ પણ આપેલું હતું કે ક્લાસરૂમની અંદર 60 સ્ટુડન્ટ્સ છે, તો દરેકે દરેક સ્ટુડન્ટ્સના નેમ જે છે એ અલગ છે, અને એ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ભણે છે તો દરેકે દરેક સ્ટુડન્ટનો પોતાનો એનરોલમેન્ટ નંબર જે છે એ પણ હશે. તો એનરોલમેન્ટ નંબર જે છે દેટ ઇઝ યુનિક. રાઈટ, એક સ્ટુડન્ટનો જે એનરોલમેન્ટ નંબર હશે એ બાકીના કોઈ પણ સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર હશે નહીં. ધેટ ઇઝ કોલ્ડ ધ યુનિક નંબર. તો એવી જ રીતે રાઈટ નાઉ આ જે મશીનનું આઈપી એડ્રેસ જે છે દેટ વિલ બી યુનિક થ્રુ આઉટ ધ વર્લ્ડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. રાઈટ, અત્યારે આ સમયે બીજા કોઈ પણ મશીનનું આ આઈપી એડ્રેસ હશે નહીં. એટલા માટે જ એ ડાયરેક્ટલી ઇઝીલી આઈડેન્ટિફાઈ અને યુનિકલી આઈડેન્ટિફાઈ થઈ શકે છે. રાઈટ, હવે એની ઉપર તમે જોશો તો આપણને DHCP એનેબલ્ડ એવું બતાવે છે. રીઝન ઇઝ વોટ? મેં તમને થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે કે આપણા મશીનને આપણે મેન્યુઅલ આઈપી એડ્રેસ પણ આપી શકીએ છીએ અને ઓટોમેટિક. તો DHCP એનેબલ હશે ને તો ઓટોમેટિક આઈપી એડ્રેસ અસાઇન થશે, અને આ કેસમાં થાય છે. ઉપર જે આપણને બતાવે છે શું બતાવે છે? ફિઝિકલ એડ્રેસ બતાવે છે. તો ફિઝિકલ એડ્રેસ દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ મેક એડ્રેસ. રાઈટ, તો એ વખતે જ્યારે મેક એડ્રેસ ચલાવતા હતા, ડેટા લિંક લેયર આપણે ડિસ્કસ કરેલું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે મેક એડ્રેસ ઓર ફિઝિકલ એડ્રેસ વિચ કન્સિસ્ટ ઓફ 48 બિટ્સ. ટોટલ કેટલા બિટ્સનું થશે? 48 બિટ્સનું. જો 48 બિટ્સને હું 8 બીટના ગ્રુપમાં ડિવાઈડ કરું તો ટોટલ કેટલા બાઇટ્સ થશે? ટોટલ કેટલા ગ્રુપ્સ થશે? 6 ગ્રુપ થશે, અને એક ગ્રુપની અંદર 8 બિટ્સ હશે. તો ટોટલ 8 6 જા 48. રાઈટ, અને ફિઝિકલ એડ્રેસ જે છે એને અસાઇન જે કરેલું છે, રાઈટ, ફિઝિકલ એડ્રેસ જે કંઈ પણ વેલ્યુ અસાઇન કરવામાં આવે છે દેટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 8 બિટ્સ. ટોટલ 8 બિટ્સના 6 ગ્રુપ થશે, અને અહીંયા જે ફિઝિકલ એડ્રેસની વેલ્યુ જે મૂકેલી છે એ વેલ્યુ હેક્સાડેસિમલમાં છે. રાઈટ, એ વેલ્યુ શેમાં છે? હેક્સાડેસિમલમાં છે. 20-4E-48-48-7D-DD. So this is the physical address of my machine. અને એની નીચે જે છે 100.96 સમથિંગ જે છે that is the logical address of my machine. એક્ઝેક્ટ નીચે આપણે જોશું તો આપણને IPv સબનેટ માસ્ક બતાવેલું છે. એ સબનેટ માસ્ક શું છે જેની ઉપર અત્યારે આપણે ફોકસ નથી કરતા, આપણે ડિટેલમાં પછી જોશું. નેક્સ્ટ એના પછી જે આપણે જોઈ શકીએ છીએ કે
IPv4 ડિફોલ્ટ ગેટવે, કારણ કે મારું મશીન જે છે અત્યારે ઇન્ટરનેટ જોડે કનેક્ટેડ છે, તો ઇન્ટરનેટ જોડે જ્યારે મશીન કનેક્ટેડ હોય ને તો એની અંદર ડિફોલ્ટ ગેટવે હોવું કમ્પલસરી છે, રાઈટ. હવે ડિફોલ્ટ ગેટવેનો મતલબ શું છે? દાખલા તરીકે આપણે એવીપીટીઆઈ કોલેજની વાત કરીએ તો એવીપીટીઆઈ કોલેજમાં હેમુગડવી હોલની સામેનો જે કંઈ પણ ગેટ છે, દેટ ઇઝ ધ મેઇન ગેટ ફોર ઓલ ધ બ્રાન્ચીસ ઓફ ધીસ કેમ્પસ. કોઈ પણ સ્ટુડન્ટને જો એવીપીટીઆઈના ઇવન કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં જો એન્ટર થવું હશે તો એને સૌથી પહેલાં એ ગેટમાંથી એન્ટર થવું પડશે. કોઈ પણ સ્ટુડન્ટને એવીપીટીઆઈ અથવા તો કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાંથી બહાર જવું પડશે તો પણ એ કમ્પ્યુટરમાંથી બહાર નીકળશે તો એ સૌથી છેલ્લે એને એવીપીટીઆઈના મેઇન ગેટમાંથી બહાર જવું પડશે. સેમ વે એવી જ રીતે નેટવર્કિંગના કન્સેપ્ટમાં પણ એવું જ છે, રાઈટ. દરેકે દરેક નેટવર્કનો એક પોતાનો ગેટવે હશે. એ કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે, ઇવન ડેટા ટ્રાન્સમિશન જે છે, that will follow that gateway, right. નો ડાઉટ ગેટવે વિશે આપણે ડિટેલમાં યુનિટ 4 માં ડિસ્કસ કરી લીધું છે, બટ અત્યારે અહીંયા આપણી સામે દેખાયું એટલે મેં ફટાફટ એને બ્રીફ કરી દીધું છે, રાઈટ. તો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ કે IPv4 એડ્રેસ કોને કહેવાય, કઈ જગ્યાએ હોય છે અને શું એનું કન્ફિગ્યુરેશન છે. નો ડાઉટ દરેકે દરેક IPv4ના જે કંઈ પણ ફિલ્ડ્સ છે એ ફિલ્ડ પણ આપણે ડિટેલમાં સમજવાના છે, પણ એની પહેલાં હવે આપણે IP એડ્રેસને થોડું ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ. આઈ હોપ કે તમને આટલી ખબર પડી ગઈ હશે, રાઈટ. હવે આપણે જોઈએ IP એડ્રેસ શું છે, રાઈટ. ફ્રેન્ડ્સ, થોડી વાર પહેલા જ મેં તમને કીધું એ પ્રમાણે કે an IP address is a unique global address for a network interface. નેટવર્ક માટે મશીનનું જે યુનિક અને ગ્લોબલ એડ્રેસ છે that is called the IP address, right. An IP address is a 32-bit long identifier. મેં થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે IP એડ્રેસ જે છે એની સાઇઝ કેટલી હશે? 32 બીટ હશે. ફ્રેન્ડ્સ, ક્યારે પણ તમને એવો ક્વેશ્ચન પણ પૂછાય કે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ IP એડ્રેસ, રાઈટ. જો એવું સ્પેસિફિક પૂછાય કે IPv4 તો આપણે 32 બિટ્સ લખવાનું છે. જનરલ પૂછાય તો પણ આપણે 32 બિટ્સ લખવાનું છે. પણ જો એવું પૂછાય કે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ IP એડ્રેસ ઇન વર્ઝન 6 અથવા તો વોટ ઇઝ ધ સાઇઝ ઓફ IP એડ્રેસ ઇન IPv6 તો આપણે IPv6 માં 128 બિટ્સ છે. એ જસ્ટ આપણે યાદ રાખશું, કારણ કે જો એકાદ માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. હવે એ જે પર્ટિક્યુલર એડ્રેસ છે કે જે 32 બિટ્સમાં અથવા તો 4 બાઇટ્સમાં, હું રિપીટ કરું છું, 32 બિટ્સ અથવા તો 4 બાઇટ્સ. વાય ઇટ ઇઝ 4 બાઇટ્સ? કારણ કે 8 બીટનું જે આખું એક ગ્રુપ બને છે દેટ ઇઝ ટર્મ્ડ એઝ એ બાઇટ. તો પેલું 8 બીટનું 1 બાઇટ, સેકન્ડ 8 બીટ 2 બાઇટ, થર્ડ 8 બીટ 3 બાઇટ અને ફોર્થ 8 બીટ 4 બાઇટ, રાઈટ. તો IP એડ્રેસ જે છે that can be represented as 4 bytes, also it can be represented as 32 bits. જો બીટ્સમાં હોય તો 32, બાઇટ્સમાં હોય તો 4. ક્લિયર? નેક્સ્ટ, an IP address encodes a network number and host number. See, કોઈ પણ IP એડ્રેસ જે હશે એ IP એડ્રેસ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું હશે. ધ ફર્સ્ટ પાર્ટ જે છે that will termed as a network prefix or network address, and second part will be called as a host number or host address, right. આગળ વધીએ. See, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે કંઈ પણ આપણને અહીંયા IP એડ્રેસ દેખાય છે, રાઈટ, આટલો જે પોર્શન છે that is total of 32 bits, રાઈટ. ટોટલના બિટ્સ કેટલા થશે? 32 થશે. અને એ કેટલા બ્લોકમાં ડિવાઈડ થયેલું છે? 4 બ્લોકમાં ડિવાઈડ થયેલું છે, રાઈટ. 8 બીટનો એક બ્લોક થશે. ક્લિયર? સેકન્ડ થિંગ આપણે શું ડિસ્કસ કરી કે કોઈ પણ IP એડ્રેસ છે એ IP એડ્રેસના બે પાર્ટ હશે, નેટ આઈડી એન્ડ હોસ્ટ આઈડી. હવે આ વર્ડ આપણે યાદ રાખશું, ટર્મિનોલોજી. નેટ આઈડી ધેટ ઇઝ નેટવર્ક આઈડી, હોસ્ટ આઈડી મીન્સ હોસ્ટ આઈડી એટલે કે એ નેટવર્કની અંદરનું કોઈ પણ
મશીનનું એડ્રેસ, રાઈટ? ઓકે. The network prefix identifies a network and the host number identifies a specific host, right? દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા એક નેટવર્ક મેન્શન કરું છું જેને હું નામ આપું છું N1, રાઈટ? આની અંદર અલગ અલગ નોડ છે. દાખલા તરીકે આ જેટલા પણ અત્યારે હું ડોટ્સ બતાવું છું ને, ધીઝ આર ધ કમ્પ્યુટર્સ ઓર મશીન્સ ઇનસાઇડ ધીસ નેટવર્ક, રાઈટ? તો દરેક નોડ જે છે કે નેટવર્કનો પાર્ટ છે એ નોડનું પણ પોતાનું કંઈક એડ્રેસ હશે અને આખું આ જે નેટવર્ક છે એ નેટવર્કનું પણ પોતાનું એડ્રેસ હશે. દાખલા તરીકે અહીંયા હું લખું છું 192.168.10.0. તેનો મતલબ શું થયો કે જેટલા પણ હોસ્ટ આ નેટવર્કના છે એ બધાનું નેટવર્ક એડ્રેસ શું બનશે? 192.168.10.0. પછી દરેક નોડ જે મેં આ રેડ કલરના ડોટ્સ બતાવેલા છે એ દરેક નોડનું દરેક કોમ્પ્યુટરનું પોતાનું આઈપી એડ્રેસ હશે. એમાંથી ફોર એક્ઝામ્પલ આ જે નોડ છે એ નોડનું આઈપી એડ્રેસ દાખલા તરીકે 192.168.10.11. તો એવું કહેવાનો મતલબ શું થયો કે આ નેટવર્કની અંદર જેટલા પણ બધા હોસ્ટ અવેલેબલ છે, સો ધીસ વન ઇઝ કોલ્ડ ધ હોસ્ટ આઈડી, ધીસ વન ઇઝ કોલ્ડ ધ નેટ આઈડી. ક્લિયર? કોઈ પણ નેટવર્કનું પોતાનું એડ્રેસ જે છે એડ્રેસમાં સૌથી છેલ્લે હંમેશા 0 જ આવતું હશે. એના ઉપરથી આપણે ઇઝીલી ખ્યાલ આવી જશે ધીસ ઇઝ ધ નેટવર્ક આઈડી, રાઈટ? અને પછી એ નેટવર્કની અંદર જેટલા પણ નોડ્સ અવેલેબલ છે દરેકનું પોતાનું એડ્રેસ હશે જેને આપણે કહીશું હોસ્ટ આઈડી, રાઈટ? ફ્રેન્ડ્સ, આ વર્ડ આપણે એટલે યાદ રાખવાના છે, આગળ ઘણી બધી જગ્યાએ આપણે નેટ આઈડી હોસ્ટ આઈડી વર્ડ યુઝ કરવાનો થશે. ક્લિયર? નાઉ સી બેઝડ ઓન ધ ક્લાસીસ, આઈપી એડ્રેસ જે છે એના અલગ અલગ ક્લાસીસ છે જે આપણે ડિટેલમાં સમજવાના છે, રાઈટ? તો એ ક્લાસીસના બેઝ ઉપર નેટ આઈડી અને હોસ્ટ આઈડીની રેન્જ જે છે એ નક્કી થાય છે, રાઈટ? એ કઈ રીતે થાય છે આપણે આગળ જોઈશું. પણ અત્યારે આપણે જોઈએ હાઉ ડુ વી નો હાઉ લોંગ ધ નેટવર્ક પ્રિફિક્સ ઇઝ. કોઈ પણ નેટ આઈડી છે એ કેટલું લાંબુ હશે અને કે હોસ્ટ આઈડી જે છે એ કેટલું હશે એ આપણે શેના ઉપર ખબર પડશે? સો ધ નેટવર્ક આઈડી યુઝડ ટુ બી ઇમ્પ્લિસિટલી that is defined as a class based addressing scheme. તો કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર 5 અલગ અલગ ક્લાસ છે. ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D એન્ડ ક્લાસ E, રાઈટ? એ પણ ડિટેલમાં આપણે થોડી વારમાં સમજશું જ્યારે એનું ટર્ન આવશે ત્યારે. ક્લિયર? આગળ વધીએ. હવે આઈપી એડ્રેસ જે છે એ આઈપી એડ્રેસને રિપ્રેઝન્ટ કરવા માટે બે અલગ અલગ નોટેશનનો યુઝ થાય છે. ફ્રેન્ડ્સ, એક્ઝામમાં પણ જો આવો ક્વેશ્ચન પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. સી પર્ટિક્યુલર આઈપી એડ્રેસ મેં તમને કીધું એ પ્રમાણે કે આઈપી એડ્રેસની સાઇઝ જે છે ધેટ ઇઝ 32 બિટ્સ. એટલે દરેક બીટની વેલ્યુ ઇટ મે બી આઈધર 1 ઓર 0. Based on the combination of 0 and 1 there will be some value. હવે ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં પણ આપણે ભણી ગયા કે બાઇનરી વેલ્યુને જો મારે ડેસિમલમાં કન્વર્ટ કરવી હોય એના માટેની મેથડ્સ છે. એ મેથડ્સથી આપણે શું કરી શકીએ છીએ? પર્ટિક્યુલર બાઇનરી વેલ્યુને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરી શકીએ છીએ એન્ડ વાઇસ વર્સા ઓલ્સો પોસિબલ. ડેસિમલને આપણે બાઇનરીમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આઈપી એડ્રેસ જે છે એ આઈપી એડ્રેસને હું બે રીતે રિપ્રેઝન્ટ કરી શકું છું. ધ ફર્સ્ટ મેથડ ટુ રિપ્રેઝન્ટ ધ આઈપી એડ્રેસ ઇઝ કોલ્ડ બાઇનરી નોટેશન એન્ડ ધ સેકન્ડ મેથડ that is called the dotted decimal notation, રાઈટ? હવે જો નીચે આપણને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે 8 બીટ્સનું જે એક ગ્રુપ જે છે એને અહીંયા ઓક્ટેટ તરીકે દર્શાવેલું છે. સો ઓક્ટેટ 1, ઓક્ટેટ 2, ઓક્ટેટ 3 એન્ડ ઓક્ટેટ 4. એટલે ટોટલ શું થશે? 8 બીટ્સ
plus 8 bits plus 8 bits plus 8 bits. So total it will become 32 bits. Clear? હવે ફર્સ્ટ ઓક્ટેટની અંદર 0101 ની રેન્જ શું આપણને આપેલી છે 11 and 6 zeros. સેકન્ડ ઓક્ટેટમાં 1010 1000. થર્ડમાં 4 times 0 1010. ફોર્થમાં 7 times 0 લાસ્ટ 1. તો અહીંયા જે આપણને બાઇનરી વેલ્યુ રિપ્રેઝન્ટ કરેલી છે તો હવે આ બધી બાઇનરી વેલ્યુને જો હું એકી સાથે લખીશ તો એ શું બનશે આ ટાઈપનું બનશે 110000 000 1010 1000 4 times 0 1010 7 times 0 1. તો આખે આખું જે છે એ શું બનશે 32 બીટનું આઈપી એડ્રેસ બનશે. તો કહેવાનો મતલબ શું છે આઈપી એડ્રેસને હું બાઇનરીમાં આ રીતે રિપ્રેઝન્ટ કરી શકું છું. ક્લિયર? ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓપ્શન. નાઉ વોટ અબાઉટ ધ સેકન્ડ ઓપ્શન? ડોટેડ ડેસિમલ નોટેશન. હવે ક્વેશ્ચન આપણને એ થાય કે આપણે બાઇનરીમાં આઈપી એડ્રેસને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ then why we are going for dotted decimal notation? Right? Question should be arised. So the answer is what? કે બાઇનરી વેલ્યુ એઝ અ હ્યુમન યાદ રાખવી થોડી ડિફિકલ્ટ છે, પણ જો એ જ બાઇનરી વેલ્યુને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ અને બે ડેસિમલને સેપરેટ કરવા માટે આપણે વચમાં ડોટ મૂકી દઈએ, so it will become somewhat easy for a human to remember the dotted decimal value compared to the binary notation value. Right? આપણને સ્ટ્રીમ્સ ઓફ zeros and 1 યાદ રાખવું એના કરતાં આપણને આવું કહેવામાં આવે કે 192.168.10.1. આફ્ટર ઓલ જો તમે જોવા જશો so this value and this value both are same. How it is same? તો તમે સૌથી પહેલું ઓક્ટેટ જે છે અને હું કલર ચેન્જ કરી નાખું. ઓકે, સૌથી પહેલું ઓક્ટેટ જે છે આ ઓક્ટેટ જે બાઇનરીમાં છે આને જો તમે ડેસિમલમાં કન્વર્ટ કરશો સો ઇટ વિલ બીકમ ધ 192. સેકન્ડ ઓક્ટેટ જે છે એને જો તમે કન્વર્ટ કરશો ઇટ વિલ બીકમ 168. થર્ડ ઓક્ટેટ જે છે એને તમે ડેસિમલમાં કન્વર્ટ કરશો ઇટ વિલ બીકમ ધ 10. એન્ડ ફોર્થ ઓક્ટેટ જે છે એને તમે ડેસિમલમાં કન્વર્ટ કરશો ધેટ વિલ બીકમ 1. તો આઈપી એડ્રેસ 4 જે છે એ આઈપી એડ્રેસને આપણે બે રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ફર્સ્ટ ઇઝ કોલ્ડ ધ બાઇનરી નોટેશન, સેકન્ડ ઇઝ કોલ્ડ ધ ડોટેડ ડેસિમલ નોટેશન. રાઈટ ફ્રેન્ડ્સ, ઘણીવાર ક્વેશ્ચન એવો પણ પૂછાય છે કે આપણને સેમ્પલ તરીકે એક બાઇનરી એડ્રેસ આપેલું હોય, આઈપી એડ્રેસ બાઇનરી નોટેશનમાં, એને આપણને કન્વર્ટ કરવાનું કહે છે ડોટેડ ડેસિમલમાં. તો આપણે શું કરવું પડે? આપણને બાઇનરી ટુ ડેસિમલનો ફોર્મ્યુલા અથવા તો મેથડ જે છે એ ખ્યાલ હોવી જોઈએ. જો તમને ખ્યાલ ન હોય, રિકોલ ન કરી શકતા હોય તો એક વખત તમે વિડીયોઝ અથવા તો એ મેથડ જે છે એને તમે ટ્રેસ આઉટ કરી અને એકાદ બે સેમ્પલ તમે કમ્પ્લીટ કરી અને તમે ઇઝીલી એને ફાઇન્ડ કરી શકો છો. રાઈટ? બાઇનરી ટુ ડોટેડ ડેસિમલ. કન્સર્ન ઇઝ ધેટ કે આઈપી એડ્રેસને આપણે બે રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, બાઇનરી નોટેશન એન્ડ ડોટેડ ડેસિમલ નોટેશન. એઝ અ હ્યુમન આપણે જે યાદ રાખીએ છીએ અથવા તો યાદ રાખી શકીએ છીએ એ કઈ વેલ્યુ યાદ રાખી શકીએ છીએ? આપણે ડોટેડ ડેસિમલ વેલ્યુ આપણે ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. જે મેં તમને થોડી વાર પહેલા પ્રેક્ટિકલી આપણા મશીનની અંદર આઈપી એડ્રેસના બોક્સમાં, ડાયલોગ બોક્સમાં જઈને મેં તમારી સાથે ડિસ્કસ કર્યું તે. રાઈટ? તો આપણે એ ડોટેડ ડેસિમલ વેલ્યુ જે છે ઇઝીલી આપણે યાદ રાખી શકીએ છીએ કમ્પેર ટુ બાઇનરી નોટેશન વેલ્યુ. નાઉ સી, જ્યારે પણ તમે આઈપી એડ્રેસ ડોટેડ ડેસિમલના ફોર્મેટમાં જ્યારે પણ તમે મશીનમાં એન્ટર કરશો તો ડોટ જે છે એ ડોટ આપણે અલગથી એન્ટર કરવાની જરૂર પડતી નથી. તમે 3 ડિજિટમાં જ્યારે ડેસિમલ વેલ્યુ એન્ટર કરશો એટલે ઓટોમેટિક ડોટ આવી જશે અને સેકન્ડ ફિલ્ડમાં એ જતું રહેશે. રાઈટ? આઈપી એડ્રેસ આપણે અહીંયા બતાવ્યું છે એટલે ડોટેડ ડેસિમલમાં પણ આપણે એને લખી શકીએ છીએ. હવે દરેકે દરેક 8 બીટના ગ્રુપની જો વાત કરીએ, 8 બીટના ગ્રુપની જો આપણે વાત કરીએ તો મિનિમમ
મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ કેટલી હોઈ શકે દરેકે દરેક ગ્રુપની, તો અહીંયા આપણને સમજાવ્યું છે. ઈચ બાઇટ ઇઝ આઈડેન્ટિફાઈડ બાય અ ડેસિમલ નંબર ઇન ધ રેન્જ ઓફ 0 to 255. હવે કઈ રીતે થશે? સી, દાખલા તરીકે આ જે ફર્સ્ટ બાઇટ જે છે એ ફર્સ્ટ બાઇટમાં ટોટલ 8 બિટ્સ છે, રાઈટ? બધા બીટને હું 0 0 કરી દઉં, 0 0 0 0 0 0 0 0. જો 8 8 બિટ્સ 0 થશે તો એનું ડેસિમલ વેલ્યુ શું થશે? 0, રાઈટ? પણ જો 8 8 બીટ 1 હશે, 1 1 1 1 1 1 1 1, તો આનું જો તમે ડેસિમલમાં કન્વર્ટ કરશો ને સો ઇટ વિલ બીકમ 255. તો કહેવાનો મતલબ એવો છે કે દરેકે દરેક બ્લોકમાં રેન્જ આપણને 0 to 255 ની મળશે. ખ્યાલ આવી ગયો, રાઈટ? મિનિમમ વેલ્યુ દરેકે દરેક બ્લોકની 0 હશે અને મેક્સિમમ વેલ્યુ દરેકે દરેક બ્લોકની શું હોઈ શકે? 255. પછી બે ફિલ્ડની વચમાં આપણે શું મૂકવાનું છે? ડોટ મૂકવાનું છે, ડોટ મૂકવાનું છે, ડોટ મૂકવાનું છે. તો આજે આખું એડ્રેસ બન્યું, એ એડ્રેસ હવે શું બને છે? 128.143.137.144. So now this is the one IP address in dotted decimal notation. આ જે પર્ટિક્યુલર IP એડ્રેસ છે એ કોઈ એક મશીનનું હોઈ શકે છે. ક્લિયર? આવી રીતે ઇન્ટરનેટમાં અથવા તો નેટવર્કમાં જેટલા પણ મશીન્સ એટ ધેટ ટાઈમ અવેલેબલ હશે, કનેક્ટેડ હશે, દરેકે દરેક મશીનના આવા કોઈને કોઈ એડ્રેસ હશે. ક્લિયર? આગળ વધીએ. આના ઉપરથી આપણે એટલી ખબર પડી કે આઈપી એડ્રેસ કોને કહેવાય, આઈપી એડ્રેસ કઈ જગ્યાએ અવેલેબલ હશે, આઈપી એડ્રેસને રિપ્રેઝેન્ટ કરવા માટેની કઈ કઈ મેથડ્સ છે, રાઈટ? એના વિશે આપણે ડિટેલમાં ખ્યાલ આવે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ કે પર્ટિક્યુલર આઈપી એડ્રેસ જે છે એ આઈપી એડ્રેસને હું કઈ રીતે અલગ અલગ ક્લાસિફાઈ કરી શકું છું. ફ્રેન્ડ્સ, એટલું યાદ રાખજો, આપણે જે કાંઈ પણ સમજીએ છીએ અત્યારે એ સ્પેશિયલી IPv4 જ સમજીએ છીએ. એટલા માટે જ આપણે 32 બિટ્સની વાત કરીએ છીએ અને બાકીના બધા કન્સેપ્ટ જે પણ આપણે સમજીએ છીએ એ પણ IPv4 ના સમજીએ છીએ, નહીં કે IPv6. IPv6 જે છે એ ફક્ત એનું ઓવરવ્યુ છે અથવા તો એના ફીચર્સ જે છે એના વિશે જ આપણે ડિસ્કસ કરવાનું છે. નાવે ડેઝ એવું છે કે IPv6 હજી પ્રેક્ટિકલી માર્કેટમાં ક્યાંય રૂટીન યુઝમાં આવતું નથી. રૂટીન યુઝમાં આપણે ઓલવેઝ IPv4 જ યુઝ કરીએ છીએ. એન્ડ વાય વી આર મૂવિંગ ઓર વાય શુડ વી મૂવ ટુવર્ડ્સ ધ IPv6 ફ્રોમ IPv4, એ ક્વેશ્ચનનો આન્સર પણ આપણે ત્યારે મળી જશે જ્યારે આપણે IPv6 સમજશું ત્યારે. અત્યારે આપણે ફોકસ કરીએ હવે કે આઈપી એડ્રેસ જે છે એ આઈપી એડ્રેસને અલગ અલગ કયા કયા ક્લાસીસમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ અથવા તો કેટેગરાઇઝ કરી શકીએ છીએ એના વિશે આપણે સમજીએ. So after completion of this session, students will be able to select appropriate class for given network size. કોઈ પણ નેટવર્કની સાઇઝ માટે આપણે એને કયો ક્લાસ સિલેક્ટ કરી શકીએ છીએ, કયો ક્લાસ એને અસાઇન કરી શકીએ છીએ, ધેટ ઇઝ ટોટલી અ ફંડામેન્ટલ કન્સેપ્ટ, રાઈટ? કે જે આપણે હવે થોડી વારમાં સમજવા જઈ રહ્યા છીએ. સી, આઈપી એડ્રેસ જે છે એ આઈપી એડ્રેસ બેઝિકલી બે ટાઈપના એડ્રેસિંગ દર્શાવે છે. બે રીતે મેજોરિટી એ કેટેગરાઇઝ થાય છે. વન ઇઝ કોલ્ડ ધ ક્લાસ ફૂલ એડ્રેસિંગ એન્ડ સેકન્ડ ઇઝ કોલ્ડ ધ ક્લાસ લેસ એડ્રેસિંગ, રાઈટ? ક્લાસ લેસ એડ્રેસિંગ જે છે that is not a part of the syllabus of your diploma computer engineering subject, right? But class full addressing scheme is a part of your syllabus, so we will completely focus on the class full addressing scheme of IP address, right? તો ક્લાસ ફુલ એડ્રેસની અંદર IP એડ્રેસ જે છે એ 5 અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ થાય છે,
રાઈટ? 1 માર્કમાં ક્વેશ્ચન એવો પૂછાય, લિસ્ટ આઉટ ધ ક્લાસીસ ઓફ ક્લાસફુલ એડ્રેસિંગ. તો આપણે સિમ્પલ મેન્શન કરવું પડે, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી એન્ડ ક્લાસ ઈ. રાઈટ? તો અહીંયા આપણે 5 અલગ અલગ ક્લાસીસ બતાવેલા છે. રાઈટ? સ્ટાર્ટિંગ ફ્રોમ એ, બી, સી, ડી એન્ડ ઈ. Again I repeat, please keep in mind that right now we are focusing on the class full addressing scheme, right? See, હવે મેં થોડી વાર પહેલા તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ આઈપી એડ્રેસ જે છે એ આઈપી એડ્રેસના બે કમ્પોનન્ટ હશે. The one component, or we can say first component, is the network address અથવા તો જેને આપણે net id કહીએ છીએ, and second part will be the host address અથવા તો જેને આપણે host id કહીએ છીએ. રાઈટ? હવે આપણને એ પણ ખ્યાલ છે કે આઈપી એડ્રેસ જે છે એ 4 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. રાઈટ? દરેક પાર્ટ જે છે એની સાઇઝ કેટલી છે? 8 બિટ્સની છે. રાઈટ? હવે આપણે સમજીએ કે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી એન્ડ ક્લાસ ઈ. રાઈટ? તો તમે જોઈ શકો છો કે દાખલા તરીકે અહીંયા હું અત્યારે આઈપી એડ્રેસ છે એને હું 4 પાર્ટમાં ડિવાઈડ કરું છું ફોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પસ. રાઈટ? તો 4 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. દરેક પાર્ટ છે એ 8 બિટ્સનો છે. નો ડાઉટ આગળની સ્લાઇડમાં આપણે આવી ગયું છે, પણ અહીંયા આપણે સ્લાઇડને બહુ સ્વિચ ઓન ન કરવી પડે એટલા માટે આપણે અહીંયા સમજી લઈએ છીએ. નાઉ સી, જો ક્લાસ એ એડ્રેસિંગ હોય, રાઈટ, જો ક્લાસ એ એડ્રેસિંગ હોય તો નેટ આઈડી જે છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે કેટલા બિટ્સની જરૂર પડશે? 8 બિટ્સની જરૂર પડશે. અને હોસ્ટ આઈડીને રિપ્રેઝેન્ટ કરવા માટે કેટલા બિટ્સની જરૂર પડશે? 24 બિટ્સની જરૂર પડશે. હવે કઈ રીતે થાય છે? સી, દાખલા તરીકે હું આને કલર ચેન્જ કરું છું, દેશો. તો ફર્સ્ટ 8 બિટ્સ જે છે, that will represent the net id, right? And rest of 3 bits, rest of 3 bytes, જેને હું અલગ કલરથી મેન્શન કરું છું, rest of 3 bytes, right, will represent the host id. તો આના ઉપરથી આપણને એવો એક ક્વેશ્ચન જાણવા મળે કે જો ક્લાસ એ એડ્રેસિંગનો હું યુઝ કરતો હોય આઈપી એડ્રેસમાં તો મેક્સિમમ કેટલા નેટવર્ક બની શકે અને એક નેટવર્કમાં મેક્સિમમ કેટલા હોસ્ટ આવી શકે. રાઈટ? તો એનો આન્સર આપણે ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે નેટ આઈડીની વાત કરીએ છીએ તો નેટ આઈડી જે છે એ એક જ બ્લોક જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે ક્લાસ એમાં. તો ટોટલ નંબર ઓફ નેટવર્ક કેટલા હશે? તો આને હું 2 કરું અને એનો જેટલો મને આન્સર મળે તે. તો દાખલા તરીકે 2/8 ઇઝ one second. Okay, 2/24. So 2 કદાચ નેટવર્ક ઇશ્યુ થઈ રહ્યો છે. ઓકે,
ઓકે, ઇન્ટરનેટનો ઇશ્યુ છે એટલા માટે આ પ્રોબ્લેમ આવે છે. બટ એનીવેઝ આજના સેશનમાં આપણે આટલું રાખીએ છીએ, રાઈટ. ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે ને ફ્લક્ચ્યુએટ થાય છે, તો બેટર છે કે આપણે બાકીનું સેશન નેક્સ્ટમાં લેશું. આઈ હોપ કે જ્યાં સુધી આપણે ડિસ્કસ કર્યું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, રાઈટ. ઓકે, એનીવે જે કાંઈ પણ આપણે સમજીએ એમાં કંઈ તમને ક્વેશ્ચન છે? Do you have questions what we have discussed? જે કંઈ પણ આપણે ડિસ્કસ કર્યું એમાં તમને કંઈ પણ ડાઉટ છે? ઓકે, ફાઇન. તો વાંધો નહીં, આજના સેશન માટે આપણે આટલું રાખીએ છીએ. ઓકે, આઈ થિંક એટેન્ડન્સ 1 મિનિટ. વન સેકન્ડ. એટેન્ડન્સ આવી ગઈ છે. એનીવેઝ આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. ઓકે, so now you may leave. ઓકે, નો પ્રોબ્લેમ, તમે લીવ થઈ શકો છો. સેકન્ડ થિંગ, મેં છે ને એક લિંક પણ મૂકેલી છે સ્ટુડન્ટ્સ. વેઇટ, મેં એક લિંક પણ મૂકેલી છે કે જેમાં આપણે એકેપી સર કરીને એક ચેનલ છે, રાઈટ, યુટ્યુબમાં. એ ચેનલમાં મેં કમ્પ્યુટર નેટવર્કની એક પ્લેલિસ્ટ મૂકેલું છે, જેમાં મેં જેટલા પણ આપણે લેક્ચર્સ ચાલેલા છે એ લેક્ચર્સના વિડીયો મૂકેલા છે. જ્યારે પણ તમારે ફ્રી હોય ને તમને એમ થાય કે મારે સમજવું છે અથવા તો કન્સેપ્ટ મને ફરીથી મારે રિવાઇઝ કરવો છે, તો તમે વિડીયોઝ જે છે વિડીયોઝ પ્લે કરીને સમજી શકો છો, રાઈટ. એ સમજ્યા પછી પણ જો તમને કદાચ કંઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે મને પૂછી શકશો. ઓકે, બાય ફોર ધીસ ટાઈમ.